અમે આવ્યા હતા ચોટીલા ધજા ચડાવવા. પછી જ્યાંથી છાસિયા ગામ આવે રસ્તામાં એક, સણોસરા આવે જસદણ જતા ને એ પહેલાં છાસિયા, એ જ્યાંથી રસ્તો પડે છાસિયાનો, ત્યાં ફાટેશ્વર મહાદેવ છે. અલગ અલગ 9 મંદિર છે અને જબરજસ્ત ફરવાલાયક જગ્યા છે, દર્શનીય જગ્યા છે. ભજન છે, દત્ત મહારાજનો ધૂણો છે. અહીંયા ફરતે ડુંગરાળ પ્રદેશ છે. તમે પણ જો ચોટીલા બાજુ આવતા હોય આમના દર્શન કરજો. પ્રકૃતિનો આનંદ માણવો હોય અને ભજન જોવું હોય તો અહીંયા પધારજો. નમો નારાયણ. અમે 1:30 વાગ્યા પહોંચ્યા હતા, એટલે હવે પંગતની તૈયારી કરીએ છીએ. તારાગીરી બાપુ ગુવાર ફોલે છે ને દિનેશ બાપુ લસણ ફોલવા ગયા છે. રામગીરી બાપુ અહીંથી આટો મારે છે. તારાગીરી બાપુ અમારે ગુવાર ફોલે છે. સાધુને આજે તારાગીરી બાપુ એક વસ્તુ કીધી કે સાધુને 2 વસ્તુ આવડવી જોઈએ. હા બાપુ? એક તો ભંડારી એટલે જમવાનું બનાવતા, રસોઈ બનાવતા આવડવી જોઈએ, અને આરતી પૂજા આવડવી જોઈએ. રામગીરી બાપુએ હાથમાં કમાન લીધી છે અને તારાગીરી બાપુ હવે તપેલું માંડ્યું છે. સબ્જી બનાવશે અને રોટી રામગીરી બાપુ બનાવશે. હમણાં એ બહાર અહીંયા વસ્તુ લેવા આવ્યા છે. આ વસ્તુ અને તમને ખબર પડે ને આનંદ સંત ફકીર કરે. આ કેમ આનંદ સંત ફકીર કરે ને, હા દિનેશગીરી બાપુ આવ્યા. આનંદ સંત ફકીર કરે ને એ 2 વાગે હાથે રસોઈ કરવી પડે, એ આનંદ સંત ફકીર કરે. હવે આમાં રાઈ જીરું અને એમનો વઘાર થઈ ગયો છે ને મરચાઈ બાપુએ એ જ તેલમાં કાઢી લીધા છે, કારણ કે સાધુ બચાવમાં બહુ માને. એટલે હવે ગુવાર નાખવાની વારી છે. ચટણી અહીંયા તૈયાર છે ખાંડેલી, અને રામગીરી બાપુ રોટલી બનાવતા બનાવતા અહીંયા આવી ગયા છે. દિનેશ બાપુ આવ્યા છે સહાયમાં. આમના મહંત છે અહીંના ફાટેશ્વર મહાદેવ. તમે ચોટીલાથી જસદણ જાઓ ને ત્યારે રસ્તામાં સણોસરા ગામ આવે. સણોસરાથી અંદર છાસિયા ગામ આવે. છાસિયા ગામથી અંદર ફાટેશ્વર મહાદેવ આવે. એટલે 4 વાગ્યા છે. અમારી લોકોએ પંગત કરી લીધી છે. રામગીરી બાપુ હરિદ્વારથી આવ્યા તો એ દર્શન કરવા ગયા છે. તારાગીરીજી પણ જાય છે. અને અહીંયા પારેવાને ચણ નખાઈ ગઈ છે. આ ભોયરું છે. અહીંયા આવો ત્યારે દિનેશગીરી બાપુની મુલાકાત લેજો. બહુ મસ્ત મહાત્મા છે. અત્યારે 3 વાગે અમને પંગત કરાવી. ભોયરું છે.